જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી કુંભનદાસનો એક વાર્તા પ્રસંગ જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવતા નવા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. એક દિવસ અનુસરમાં બેઠકમાં શ્રી ગુસાઈજી ચરણની સન્મુખ વૈષ્ણવોની વાતમાંથી વાત નીકળતા કોઈ વૈષ્ણવ આપશ્રીની સન્મુખ બોલી ગયું કે કુંભનદાસજીના ઘરે દ્રવ્યની ખૂબ જ ખેંચ છે. કુંભનદાસને તો કુટુંબમાં પોતાના 7 પુત્રો હતા, જેમાં 5 જીવિત હતા, જ્યારે 7 પુત્ર વધુઓ, પૌત્ર પૌત્રીઓ, પતિ પત્ની પોતે અને એક વિધવા ભત્રીજી હતી. પણ શ્રીજી બાવાની એટલી કૃપા રહેતી કે કુંભનદાસનો દિવસ હંમેશા રસાવેશમાં જ પસાર થતો. લૌકિકની તો સાવ વિસ્મૃતિ જ થઈ ગઈ હતી. ભરણ પોષણ માટે આટલી ઉંમરે પણ જે કંઈ થાય એટલું કરીને બાકી તો પ્રારબ્ધ પર છોડી દીધેલું. અને દ્રવ્યની ખેંચ પડી હોય એવી ફરિયાદ પણ કોઈ દિવસ શ્રીનાથજી બાવાને કરી જ ન હતી. પણ આ કશાકની વાત તો વૈષ્ણવોને કેવી રીતે થાય? કુંભનદાસજીના અલૌકિક ભાવથી અજાણ વૈષ્ણવે શ્રી ગુસાઈજીને વિનંતી કરતાં કહ્યું કે વળી કુંભનદાસજીને સગા સંબંધીનો આવરો જાવરો વ્યટ વ્યવહાર પણ ખરા. અતિથિ વૈષ્ણવનું ઉચિત સન્માન સમાધાન પણ કરવું પડે. વૃદ્ધાવસ્થાને લીધે તેમના ખેતરમાં પણ પહેલાંની જેમ તેનાથી મહેનત થઈ શકતી નથી. બહુ કસોટીમય જીવન છે એમનું. ત્યારે ગુસાઈજી પ્રભુએ પેલા વૈષ્ણવને દ્રઢ આશ્રય કોને કહેવાય તેના પર વચનામૃત કરતાં કહ્યું કે એમણે કોણે ધણી માન્યા છે જાણો છો? વળી લૌકિકમાં તો કસોટી થવાની જ છે. છતાંય તમે કુંભનદાસજીની આ વાત મારા ધ્યાનમાં લાવ્યા જ છો, તો અમે પણ કુંભનદાસજીને માટે કંઈક વિચારીશું. સાથે એ પણ ન ભૂલતા કે શ્રીનાથજી બાવાની જેટલી કૃપા અને સ્નેહ કુંભનદાસ પર છે એટલી તમારામાંથી એકેય વૈષ્ણવ પર નથી. આટલી વાત પૂરી થઈ કે ત્યાં દર્શનનો સમય થતાં કુંભનદાસજી આવ્યા કે અન્ય વૈષ્ણવોને બહાર જવા કહી હવે ગુસાઈજી પ્રભુ પણ મૂંઝાયા કે હું કેવી રીતે કુંભનદાસજીને ગુજરાતની યાત્રાએ સાથે લઈ જઈને ધનિક વૈષ્ણવ થકી એને મદદ કરવાની વાત કરું. છતાંય ખૂબ જ વિચાર કરી પછી એકાંતમાં પૂછ્યું કે કુંભનદાસ, સર્વ કુશલ મંગલ છે ને? અતિ દિનતાથી કુંભનદાસ બોલ્યા, જયરાજ, કૃપા નિધાન આપની કૃપા દ્રષ્ટિ હોય ત્યાં સર્વ મંગળ જ મંગલ હોય. કૃપાનાથ, વધુ શું કહું? જેમના દર્શન કરવા જીવ જપ તપ દાન તીર્થ બધા જ પ્રયત્નો કરે છે, છતાંય ઝાંખી સુધા પામી શકતા નથી. એ જ પ્રભુ ગોલોકના ધણી શ્રીનાથજી બાવા મારા ખેતરે સામે આવીને અલૌકિક કૃપા વર્ષાવ્યા કરે છે. કૃપાનાથ, હજી હમણાં જ શ્રીનાથજી મારા ખોળામાં ખેલી રહ્યા હતા અને હમણાં જ મંદિરનો શંખનાદ સંભળાયો ત્યાં તો પ્રભુ મારા ખોળામાંથી ઊભા થઈને ભાગ્યા. જુઓ મારા વસ્ત્રમાંથી હજી સુગંધ આવે છે કે નહીં? ભોળા કુંભનદાસજીએ પોતાનું વસ્ત્ર છેક ગુસાઈજીના નાક સુધી લઈ ગયા. તો ખરેખર તો શ્રી ગુસાઈજી સન્મુખ આવું ન કરાય. પણ કુંભનદાસજીને રસાવેશમાં ભાન ભૂલેલા જાણીને શ્રી ગુસાઈજીએ પ્રસન્ન થઈને વાંકા વળીને કુંભનદાસજીનું વસ્ત્ર સૂંઘ્યું. પછી કહે, હા હા કુંભનદાસ, આ તો ગોવર્ધન પ્રભુને આજે ધરેલી સુગંધની ખુશ્બુ છે. કુંભનદાસ કહે, કૃપાનાથ, હવે મંગલ થવામાં કંઈ બાકી રહ્યું કહેવાય. હવે જાણી જોઈને ગુસાઈજી પ્રભુને ગમ્મત સૂજી કે કુંભના, તને તો રોજે ઘરે બેઠા તારા ખેતરે આવીને શ્રીનાથજી દર્શન તો આપે જ છે અને ખેલે પણ છે, તો પછી એમના દર્શન કરવા છેક ગિરિરાજજી પર તારે આવવાની ક્યાં જરૂર છે? ત્યારે તરત જ કુંભનદાસજી બોલ્યા કે અરે મહારાજ, એવું ના કહેશો. એમને જો બીજે કૃપા કરવા જવાનું થાય તો મને કહેતાય નથી કે આજે હું નહીં આવું, અને ફરી જ્યારે એમની મરજી પડે ત્યારે દેખાય છે. અને તે વખતે પણ પાછું એમને કદી પૂછાય પણ નહીં કે આટલા દિવસ દર્શન કેમ ના આપ્યા, તમે ક્યાં પધારેલા? જ્યારે અહીં ગોવર્ધન ઉપર
મંદિરમાં તો શ્રીનાથજી બાવા આપની કાનીથી બિરાજે છે, એટલે કોઈ પણ ગોપીના મનોરથ પૂરવા વ્રજના છેવાડે પણ પધાર્યા હોય પણ આઠેય સમાના દર્શનમાં તો અહીં મળે જ. તેથી આ દર્શનનો નિયમ કેમ છોડી શકું? હે કૃપાનાથ, આજે આપે કૃપા કરીને મારું મંગળ સામેથી પૂછ્યું છે, તો આપ મને એવા આશીર્વાદ આપો કે મારા છેલ્લા શ્વાસ સુધી શ્રીનાથજીના દર્શન ક્યારેય ન ચૂકું. હવે તો શ્રી ગુંસાઈજી પણ ખરેખર મૂંઝાયા કે મારી સાથે ગુજરાતની યાત્રાએ આવવાનું કહીશ તો કેમ કરીને આવશે. જ્યાં ગુજરાતની યાત્રાનો દિવસ નજીક આવી ગયો કે હવે શ્રી ગુંસાઈજી પ્રભુએ કુંભનદાસને કહ્યું કે અમારો 5મી વખત ગુજરાત યાત્રાનો વિજય કરવાનો દિવસ આવી ગયો, પણ આ વખતે અમારી એવી ઈચ્છા છે કે તમે પણ અમારી સાથે ગુજરાતની યાત્રાએ ચાલો. ગુંસાઈજી પણ આ વાત ખૂબ જ કઠણ કાળજુ રાખીને બોલ્યા, કારણ કે પેલા એક વખત લાલન શ્રી બાલકૃષ્ણજી અને ગોકુલનાથજીની વાતોમાં કુંભનદાસજીને ચાલતા શ્રીમદ ગોકુલ સુધી નવનીત પ્રિયજુ માટે કીર્તન સેવા અર્થે લઈ જવામાં નિષ્ફળ રહ્યા હતા. ત્યારે કુંભનદાસજીને પણ ખૂબ જ વિરહ સાથે દોડતા ગોકુલથી જતીપુરા આવતા શ્રમિત થવું પડ્યું હતું. શ્રી ગુંસાઈજી કહે કે ગુજરાત યાત્રામાં તમારા સંગમાં અમારો સમય પણ સારી રીતે વ્યતીત થશે અને વૈષ્ણવોને પણ તમારો સત્સંગનો લાભ મળશે. વળી અમે સાંભળ્યું છે કે દ્રવ્યનો તમારે ઘણો સંકોચ છે. ત્યાં ગુજરાતમાં ઘણા સાધન સંપન્ન વૈષ્ણવો વસે છે, એમનાથી તમને ભેટ પણ સારી મળશે. તમે અમારી સાથે ચાલો તો સારું. હવે કુંભનદાસજી પર શું વીતી હશે એનું વર્ણન કદી પણ ન થઈ શકે. કુંભનદાસજી હૈયાની વેદનાને હૈયામાં જ દાબી રાખીને નીચું જોઈ પગના નખેથી જામીન ખોતરવા લાગ્યા. જીવનમાં ક્યારેય સ્વપ્નમાં પણ શ્રી ગુંસાઈજીની આજ્ઞા ઉથાપી નથી અને આપને શ્રીનાથજીને અધિક કરીને જ માન્યા છે. તેથી કઠણ કાળજુ કરીને ગોવર્ધનનાથના વિરહને અંતરમાં જ દબાવી રાખી વિવેકપૂર્વક વાણી બોલ્યા કે મહારાજ, આપની સામે અમારાથી વધુ શું બોલાય? આપ જે કહો તેમાં જ અમારું હિત હોય છે. આપ તો અંતર્યામી છો, પછી આપે પૂછવાનું હોય જ નહીં. કૃપાનાથ, એ જ વખતે ઉથાપરના દર્શનના ખબર આવ્યા. શ્રી ગુંસાઈજી સ્નાન કરવા પધાર્યા. કુંભનદાસજી ગોવર્ધન પ્રભુના દર્શન કરવા મંદિરમાં ગયા. શ્રી ગુંસાઈજી ચરણ શ્રી ગોવર્ધનનાથની છેલ્લે શયન સુધીની સેવા સુધી પહોંચીને નીચે મુખારવિંદ પાસે બેઠકમાં પધાર્યા અને કુંભનદાસજીને ફરીથી બોલાવ્યા અને કહ્યું, હવે તમારે ઘરે જાઓ, પણ સવારે બધાયથી વિદાય લઈને આવજો. આપણે રાજભોગ આરતી પછી પ્રવાસ માટે તૈયારી કરીશું. ત્યારે કુંભનદાસજી સીધા પોતાના ઘરે આવ્યા અને સાવ સુનમુન થઈને બેસી ગયા. ત્યારે પહેલી વાર આવી દશામાં જોતા ઘરના લોકોને ચિંતા થઈને પૂછ્યું. ત્યારે કુંભનદાસજીએ માંડીને બધી વાત કહી. તે સાંભળતા જ પરમ વૈષ્ણવ પુત્ર ચતુર્ભુજદાસ સિવાય તેમના બધા જ ભાઈઓ, કુંભનદાસજીની પત્ની, 7 પુત્ર વધુ, પૌત્ર પૌત્રી બધાય રાજી થઈ ગયા. કારણ કે ધન ભેટ સોગાદોનો ઢગલો થશે. સૌને જે કંઈ લૌકિક વસ્તુઓ મેળવવાની ઈચ્છા અધૂરી હતી, હવે તે જરૂર પૂરી થશે. એ આનંદમાં કુંભનદાસજીની વેદનાનો અનુભવ ના થયો. બીજે દિવસે કુંભનદાસજી ભારે મને શ્રી ગિરિરાજજી ઉપર ચઢ્યા. શ્રી ગોવર્ધન પ્રભુની સન્મુખ થતાં જ પ્રભુને મીઠો ઠપકો આપ્યો. લાલા, ये तूने आज नाई कीनी, मुझको दूर भगाए को तो को किन के संग लीला रचानी है, पर तो को हो बिना चैन पड़ेगो. कौन से खेत में छाक लीला करोगो, कौन के संग आँख मिचोली खेलेगो, कौन के गोद में बैठे की चिकनी चुपड़ी बातें करेगो, बेझर की रोटी और टेटी को साग कौन खिलावेगो. तू इतनो कठोर मत बन, इतनो सारो मक्खन आरोगत है, पर तेरो हृदय इतनो कठोर कैसे क्यों है. श्री गुस्साई जी महाराज को कहाँ कहीं होती कि मोको द्रव्य चाहिए, ये सब तेरा किया है, अब तेरो जी आ वृद्ध से भर गयो लगतो है. કહેતા કહેતા રડવા જાય એ પહેલાં શ્રી ગુંસાઈજી ચરણનો દૂરથી અવાજ સંભળાયો કે કુંભનદાસ, તમે હવે અપ્સરા કુંડ પર આપણો પડાવ રાખ્યો છે, ત્યાં પહોંચી ત્યાંથી ગુજરાતની યાત્રા માટે આપણે વિજય કરીશું.
કુંભનદાસ બોલ્યા, છી કૃપાનાથ, કહેતા સીધા અપ્સરાકુંડ કે જ્યાં પડાવ હતો ત્યાં આવ્યા. ત્યાં તો કુંભનદાસના હૈયાની વેદના ખૂબ જ વધી ગઈ, કારણ હવે તો આપશ્રીની સાથે અહીંથી જ વિજય થશે. તે છેક ગુજરાત જઈને ક્યારે પાછા આવવાનું થશે, ત્યારે ફરી ગિરિરાજ ઉપર ગોવર્ધન ધરણના દર્શન કરવા મળશે. હૈયું એવું તો વલ્લવાયું કે તે જ વખતે શ્રી કુંભનદાસથી વિરહનું પદ પ્રગટ થયું. કહીએ કહાં કહીવે કી હોય પ્રાણનાથ, બિછુરન કી વેદના જાનત નાહી ન કોઈ. હવે કુંભનદાસજી જાણી ગયા કે 6 મહિના સુધી ગિરિરાજજી પર શ્રી ગોવર્ધનનાથ પ્રભુની મંગળાથી લઈને શયન સુધી કીર્તન સેવા અને ઝાંખી નહીં થાય. તે વિરહ અને સાથે સાથે અનોસરમાં શ્રીનાથજી બાવા સામે ચાલીને ગોવર્ધન સ્થિત મંદિરમાંથી નીચે ઉતરીને પરાસોલી ચંદ્ર સરોવર પર પોતાના ખેતર પર નિત્ય નિયમથી રોજ સામેથી આવીને ખેલતા અને વહાલ કરતા. કુંભનદાસના ખોળે બેસી જતા તો ક્યારેક હક કરીને કંઈક સામગ્રી પણ સિદ્ધ કરાવી લેતા. પણ હવે તો 6 મહિને પાછા આવવાનું થશે એ વિચારે પ્રથમ પડાવ જ્યાંથી યાત્રા વિજય થવાની હતી ત્યાં જ વ્રજમાં જ અપ્સરા કુંડ પર જે વેદના થઈ તેનું વર્ણન શક્ય નથી. તે વખતે શ્રી ગુસાઈજી ચરણ શ્રી ગિરિરાજજી પર ગોવર્ધન ધરણનો રાજભોગ ધરાવી અને સરાવીને છેલ્લા દર્શન કરી અનુસર થતા અપ્સરા કુંડ પાલમાં પધાર્યા હતા. આપ શ્રી ભોજન આરોગી પછી વામ કુક્ષી કરી રહેલા. તે જ વખતે કુંભનદાસજી પાલમાંથી બહાર આવ્યા. પાસે એક વૃક્ષ નીચે ઊભા રહીને શ્રી ગિરિરાજજી ઉપર મંદિર તરફ તાકી તાકીને જોવા લાગ્યા. ત્યાં તો ઉત્થાપનનો સમય થઈ ગયો. રોજના નિયમ મુજબ ગોવર્ધનનાથના ઉત્થાપનના દર્શનની તાલાવેલી વધી ગઈ. ત્યાં જ શંખનાદ થયો. ત્યારે શ્રી કુંભનદાસજી જાણે છે કે શ્રી ગુસાઈજી આજે જ વિજય કરી રહ્યા છે, પણ અત્યારે વિશ્રામ કરે છે. આવા શુભ યાત્રા વિજય વખતે રડવું અપશુકન ગણાય. તેથી રડવું હૈયામાં દબાવી દીધું તો તેથી કુંભનદાસજીનું આખું શરીર કંપાવા લાગ્યું. છાતી ફાટ થવા લાગી. જ્યારે વિરહ ચરમ સીમાએ પહોંચ્યો કે હૈયે અગન ઝાડ પ્રગટી અને શબ્દો સરી પડ્યા. કીતે દિન વહેજુ ગયે બીનું દેખે, તરુણ કિશોર રસિક નંદ નંદન કછુક ઉઠત મુખ રેખે. કુંભનદાસજીએ અત્યંત વિરહાતુર ભાવે સારંગ રાગમાં પદ ગાયું. ત્યારે વિશ્રામ કરી રહેલા આપ શ્રી ગુસાઈજી પ્રભુએ પાલની બારીમાંથી ટેરો ઊંચો કરીને આ પદ સાંભળી રહ્યા હતા. આપ શ્રી તો પરમ દયાળ છે અને આપનો અતિ કોમળ સ્વભાવ છે. તેથી શ્રી ગુસાઈજી પ્રભુથી શ્રી કુંભનદાસજીનો આ વિરહ સહ્યો ના ગયો. તરત જ આપ શ્રી પાલમાંથી પધાર્યા. તે વખતે જ કુંભનદાસજી શ્રી ગુસાઈજીની સામે જોઈને નાના બાળકની જેમ ભરાઈ રહેલો ડૂમો છૂટી જતા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. પોતાની બંડીની બાંયથી આંખો લૂછતા સાવ ભાંગી પડ્યા. પણ છતાંય કશું બોલ્યા તો નહીં જ. પણ અંતર્યામી શ્રી ગુસાઈજી ચરણે તરત જ કહી દીધું કે તમે ગિરિરાજજી ઉપર જઈને ગોવર્ધન ધરનાથના દર્શન કરવા પહોંચી જાઓ. તમારો ગુજરાતનો પ્રવાસ તો અહીં જ પૂરો થઈ ગયો. તમને ખબર છે કુંભનદાસ, જ્યારે રાજભોગના દર્શનમાં અમે શ્રીનાથજી બાવાની સામે અમારા નિયમ મુજબ અમે પરદેશ ગમનની આજ્ઞા લેવા ગયા ત્યારે પ્રભુ તો ખૂબ ઉદાસ હતા. અમને દ્રષ્ટિ પણ ના આપી અને ઉપરથી મને જ પૂછ્યું કે હે કાકાશ્રી, મેં આપને કંઈ કહ્યું છે કે આપ કુંભનદાસને લઈને યાત્રાએ જાઓ? પેલો કુંભનો તો બધો આરોપ મારી પર ઢોળે છે. તેથી હે કુંભનદાસ, મારા શ્રીનાથજી બાવાનું સુખ એ જ અમારું સુખ છે. હવે તમે વિલંબ ન કરો, ઝટ ગોવર્ધન ઉપર ચડી જાઓ, તો જ અમે પ્રસન્નતાપૂર્વક દૈવી જીવોના સ્વીકાર કરવા માટે પ્રવાસમાં જઈ શકીશું. ત્યાં તો કુંભનદાસજીના રોમ રોમમાં આનંદ છવાયો. શ્રી ગુસાઈજીના ચરણોની રજ મસ્તક પર ચઢાવી ત્યાં તો ગુસાઈજી પ્રભુએ ફરી ખૂબ જલ્દી ગિરિરાજજી પર જવા શ્રી કુંભનદાસજીને ઈશારો કર્યો. ત્યાં વૃદ્ધ કુંભનદાસ બાળકની જેમ મુઠ્ઠી વાળીને દોડ્યા. એક શ્વાસે ગિરિરાજજી ઉપર ચઢી ગયા અને ત્યાં જૂથા પરના દર્શન માટે કમાળ ખુલ્યા. અને મંદિરમાં આજે પહેલી જ વાર કુંભનદાસજી સાથે પ્રભુ બોલ્યા કે તું મોકો ક્યાં કહત हो, हम इतनो सारो मक्खन आरोगत है, फिर भी हमारो हृदय मक्खन जैसो नाय है. पर कुंभना
काका जी ने जो निर्णय लियो वामे हो कछु कह नाई सकूं, तासो हो चुप रहियो, हो कठोर हृदय को नाई हूँ। कुंभना और काका जी हूँ कठोर नाई है, तू नहीं जानत हो, वो तो वैष्णव मन रखवे के लिए ही उनने एक नाटक कियो, ताको अपने संग ले जावे के, बाकी तो वे और हो दोनों जानत है कि तू मेरे बिना नहीं रह सके और वो तेरे बिना नहीं रह सकूं। अब तू सदा के लिए मेरे पास ही रहेगा। हवे कुंभनदासीए जे शंका करी अने प्रभुने मेणा मारेला ये याद आवता ज ચોધાર આંસુએ રડી પડ્યા અને સાષ્ટાંગ દંડવત કરીને માફી માંગી। તો આ સાથે જ આપણે આજના વાર્તા પ્રસંગને અહીં વિરામ આપીએ। ફરીથી મળીશું નવા જ પ્રસંગ સાથે। જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ।